ચાલો એએમસીનું બર્થ સર્ટિફિકેટ લોડ કરીએ. આપણે સર્ચ કરી લેવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર લોગિન થવા માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ચ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાઇટ ઉપર જતું રહેવાનું છે. અહીંયા આપણે ઓનલાઈન સર્વિસ ઉપર બર્થ સર્ટિફિકેટ સર્વિસ પર જતું રહેવાનું છે. ત્યાં જઈને નીચે સ્ક્રોલ કરશું. અહીંયા બર્થ સિલેક્ટ છે તે બર્થ ઉપર સિલેક્ટ જ રહેવા દેવાનું. અહીંયા જન્મ તારીખ નાખી દેવાની બાળકની, બરાબર. ત્યાં જન્મ તારીખ આપણે અહીંયાથી નાખી દઈશું. જન્મ તારીખ નાખી દીધા પછી સામે ફ્રોમ એન્ડ ટુ બંનેમાં એક જ જન્મ તારીખ નાખી દેવાની, જેથી એ દિવસે જન્મેલા બધા જ બાળકોનો ડેટા આપણને મળી રહે. માટે આપણે એક જ જન્મ તારીખ નાખી દઈશું. જે એ દિવસે જન્મેલા જેટલા બી બાળક હશે બધાના નામ આવી જશે, બરાબર. ત્યાંથી આપણે સર્ચ કરવાનું છે, પણ ઉપર આપણે પહેલાં લેંગ્વેજ અંગ્રેજી કે ગુજરાતી સિલેક્ટ કરી લેવાની છે. સર્ચ કર્યું, એ દિવસે જેટલા બી બાળકોના જન્મ થયા છે એ બધાના નામ આવી જશે, બરાબર. આપણે કોઈ બી બાળકનું બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો બાજુમાં વ્યૂ લખ્યું છે ને, ત્યાંથી આપણે કરી શકીએ છીએ. અને આપણું સર્ટિફિકેટ આ બધા ડેટા વચ્ચે ના ગોતવું હોય તો અંગ્રેજીમાં તમારું નામ અહીંયા લખી દેવાનું. હું તો ખાલી એક્ઝામ્પલ તરીકે તમને નામ લખીને બતાવું છું. જો ડેટામાં હશે તો બતાવશે, નહીં હોય તો નહીં બતાવે, બરાબર. તો ચલો ટ્રાય મારી જોઈએ. ચલો, એ દિવસે આ નામનું કોઈ બાળક જ છે નહીં, મોહિત નામનું. આ તો મેં ખાલી એક્ઝામ્પલ તરીકે તમને બતાવવા માટે, બરાબર. આપણે કોઈ બી સર્ટિફિકેટ સામે વ્યૂ ફોર્મ ઉપર જઈને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરીને સર્ટિફિકેટ તમને 2 મિનિટમાં જ મળી જશે. આપણો ડેટા ગોતવા માટે અહીંયા આગળ નેક્સ્ટ કરીને ચેક કરી લેજો. થેન્ક યુ.